કારણ કે આ તમે સનાતન ધર્મની વાત કર્યા છે એટલે હું આ રેફરન્સ લઈ રહ્યો છું કે પછી પુંસવર્ણમ સીમંતોને સંસ્કાર, સીમંત સંસ્કાર આવે છે, જાતકર્મ સંસ્કાર આવે છે, નામ પાડવાનું એનું આવે છે, નામકરણ આવે છે, નિષ્ક્રમણ આવે છે. નિષ્ક્રમણ ઘરમાંથી બાળકને બહાર લઈ આવવાનું. આ બધા સંસ્કારો હતા. ગમે તેમ બહાર લઈ નહીં જવાય. એ આપણી સંસ્કૃતિ સભ્યતા હતી. મારે તો બધી ખબર છે. અન્નપ્રાશન કરાવવાનું હોય છે. તે ચૂડાકર્મ વેદ કરવાનું, બરાબર છે. ચૂડાકર્મ કર્ણવેદ આવે, ઉપનયન સંસ્કાર આવે, પછી વેદ આવે, સમાવર્તન આવે, વિવાહ સંસ્કાર. વિવાહને આપણે સંસ્કાર કહ્યો છે. મેરેજને શું કહ્યું છે? સંસ્કાર કહ્યો છે. પછી વાનપ્રસ્થ, સંન્યાસ અને અંત્યેષ્ટિ. એ અંત્યેષ્ટિ પણ એક સંસ્કાર કહ્યો છે. આપણે ગમે તેમ નથી કહ્યું, સંસ્કાર કહ્યો છે. તો આ વસ્તુ છે. હવે ભાઈ શ્રી શું નામ આપનું? આપે રીતે શરૂ કરો અને થોડુંક બેસો, પછી હું થોડુંક વાત કરું. પેનને કંઈક વાત કરવી છે મને લાગે છે. 6:30 આપણે બ્રેક લઈએ હમણાં. 6:30. ઓકે, આપ પોતાનું ભજન. હિમાંશુભાઈ